નમસ્કાર મિત્રો, નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે કેશોદનું જેવું ઘણા લાંબા સમય થયા જે રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ હતું એ લગભગ પૂર્ણતાને આરે છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઉં કે કામ ચાલુ ઝડપથી છે। અને મિત્રો, હા, હજી પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઉં કે છેલ્લો જે સ્લેબ છે ભરવાનો એ છે, લગભગ ખડિયા છે થોડા ઘણા ઊભા થઈ ગયા છે। સામે તમે જોવો કે દિવાલો જે બની ગઈ છે એમાં કલર કામ પણ પૂર્ણતાને આરે છે। ને જે રેલવે અંડરબ્રિજ જે રેલવેના પાટા ઉપર હોઈ જાય ત્યારબાદનો આ ભાગ છે કે એમાં આ એક સ્લેબ ભરાઈ જાય એટલે જે બધું પાણી જે આ બાજુથી આવે છે એ ત્યાંથી નીકળી જવાનું છે। અને કેશોદના 4 ચોકથી આ બાજુ જે ફુવારા ચોક બાજુ જે રહેતા લોકો છે એને કાયમી માટે જે છે એ જે રેલવેને ક્રોસિંગની સમસ્યા હતી પૂર્ણ થશે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી જોઉં કે દૂર સુધી આપને દેખાય છે બધું કામ થઈ ગયું છે। મિત્રો, ત્યારબાદ આ 4 ચોક બાજુનો જે રેલવેનું પાટો છે પછીની જગ્યા છે ત્યાં પણ લગભગ પૂર્ણતાને આરે છે। આટલો નાનો એવો એક ટુકડો છે ઊભો કરવાનો, ત્યારબાદ એ કામ પણ પૂર્ણ થઈ જશે। બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે। બંને બાજુ પુલિયા છે એનું પણ કામ પૂરું થઈ ગયું છે। વચ્ચે રેલવેનો પાટો છે પણ નીકળી ગયો છે એટલે ક્યાંય કોઈ નડતરરૂપ છે નહીં। ને લગભગ એમના કહેવા પ્રમાણે 1-1.5 મહિનામાં આ કામ પૂર્ણ થઈ જવાનું છે। અને મિત્રો, આ છે 4 ચોક પછીનો ભાગ, ત્યાં પણ કલર થઈ ગયો છે। જો પુલની નીચે હું તમને બતાવવાની કોશિશ કરું કે લગભગ એમાંથી વાહન ચાલી જાય એવી તૈયારી પણ થઈ ગઈ છે, પણ જે અંદર સ્લેબનું અમુક થોડું કામ છે એટલે વાહન ત્યાં લોખંડને એવું નડે છે। બાકી આ બધું પૂર્ણતાને આરે છે। તો મિત્રો, વર્ષોથી આપણે જનતા જે કેશોદની જાહેર જનતા છે ને જે તકલીફ પડતી હતી એની કાયમી માટેનું સમસ્યાનું સમાધાન પણ થવાનું છે। ને મિત્રો, ત્યાં એવી વ્યવસ્થા ગોઠવેલી છે કે જે ચોમાસાનું પાણી છે એ બધું એક જગ્યાએ કૂવો બનાવેલો છે, એમાં પંપ દ્વારા ત્યાં જશે ને ત્યાંથી એને કાઢી નાખવામાં આવશે। મિત્રો, આ રેલવે પાટા ઉપરનો જે ભાગ છે એની બાજુમાં બિલકુલ જો આ સળિયા ઊભા કરેલ એક કૂવો મેં તમને વાત કરીએ બનાવેલો છે, જે આ ચોમાસાનું પાણી ભેગું થશે એમાં જશે ને ત્યાંથી એનો કાયમી માટે નિકાલ કરી દેવામાં આવશે। સામેનો ભાગ સંપૂર્ણ રીતે થઈ ગયો છે। આટલા સ્લેબ છે એ લોખંડ ઊભું થઈ ગયું એટલે એમાં સ્લેબ ભરાઈ જાય એટલે કામ પણ પૂર્ણ થવાનું છે। આ રેલવેનો પાટો ને આ 4 ચોક બાજુનો રસ્તો એ પણ છેટ સુધી પૂરું છે, પણ જેવો એક આ ટુકડો જ એમાં બાકી છે। તો